બાકી ખોટા વટમાં રહેવું નહીં અત્યારે તો. હે અલ્યા તારી હવે એના અંદરનું વધરું બહાર આવે નહીં સીધો રહેતો. હા દર્શન કરી લેવો. મારો લઈ લેતા આવજો સિંગ ચણા હો. જય માતાજી. ચમશો બધા મજામાં છો? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. નહીં ધોઈને તૈયાર થઈ ગયું. ગુડ મોર્નિંગ. નાવા હા જય માતાજી. નહીં લ્યો હણો તો દાદા નહીં બેહ્યા. દાદા ગુડ મોર્નિંગ. તો મમ્મી શું બનાવે? ગુડ મોર્નિંગ. ચોરીનું કોક બનાવો. ગુડ મોર્નિંગ. શું બનાવો? ઉપમા. ઉપમા. ચલો આપણે મઢી જતા આવીએ, દર્શન કરતા આવીએ. તો આવી જશે મઢે, દર્શન કરીએ. દેવાલ મોડતો નહીં હો. અહીં જો હા ખબર પડે હવે જયવીરને હો. હવે સીધો ગોરો તું હો. જયવીર રાધે રાધે. તો આવી જાય છે આપણા મને ઘેર થયું ઉપમાં. આવું બની શકો. દોણા દોણા ના પર એ તો કોરો રાખીએ તો આપણા બાને ચો દોણા દોણા જવાય. એવું છે. આવું જ હોય. આમ તો હજુ તો ખીચડી જેવું થઈ જાય. ચોખા ને જેવે આપણે સોજી નાખીએ. કશું નહીં બનાવ. ના બાજુ આવ્યા હોલીઓ હજી. એ ઊભા તો હેડો. ખીસા ઊભો થા. પણ ચાખો તો ખરા. ચમ નહીં ભાવતું? ઉપમા હ ઉપમા. સોજીનું પેલું એ હ. પચમ નહીં ખાવું. આ જોયું એટલા ઢીલું બહુ હોય એટલા તો દાદાએ તો ના પાડી. મારે ખાવું જ નહીં કે. એ જયવીર એ કેવું લાગ્યું? હા ઉપમા. હા સાચું કહું ખાલી ચલો ખાઈ લઈએ. ઓછા નાખજે આમાં. માપ ના નાખ. આશીષ અહીંયા લાવ્યો સિંગ ચણા. હા લાવ્યો ક્યાં ના અલ્યા તારી જા ડબ્બો લઈ જા. પાછો લઈને જા ડબ્બો. ત્યાં શનિવાર હા ને બેગલેસ ડે. બે વગર જવાનું.
બીજી બધી પ્રવૃત્તિઓ કરાવો, ડાન્સ કરાવો, ચિત્ર દોરાવો. કાલ ટીચર્સ ડે હતો. કાલ રમજાની ડે હતી એટલે કાલ રજા. કાલ ટીચર્સ ડે હતો 5 સપ્ટેમ્બર ને હું બનતી હતી ત્યારે. હું પ્રિન્સિપલ બનતો હતો બકા. જે તમે કેટલા મત તન બનતા હતા? કેટલા મત? ચોથામાં તો તારનો બનતો હતો છે કાંધમાં હું. સ્કૂલમાં સાહેબ બનતા હતા. મેં તો એવી ફૂટપટ્ટી એક છોકરા મારી દીધી ફૂટપટ્ટી તોડ નાખી હતી. ના અમે એવું ના હતા. હું તો મારતી હતી બરાબર. આપણે તો બધાને જોવા જ કરતા હતા એટલે સાલા હરખું ભણાવો. મેં તો માર દેવો ને એક છોકરા ફૂટપટ્ટી પ્લાસ્ટિકની તોડ નાખી ત્યાં ઓલી મોટી પ્લાસ્ટિક. એવું કરાય? એવું કરાય? મારી ને ચલો બા નાસ્તો થઈ ગયો આપણે. મજા આવી? બે હેણો થોડી વાર. હા હા ડબો લઈને ઉપડ્યા આશીષભાઈ તો. ભલ્લાવજી હો સિંગ ચના. હા હા સાધન જોઈને જાજે સાઈડમાં. આ બાજુ હવે મણિપુર ઉઠ્યો. ગુડ મોર્નિંગ. એરી બદલી નાખી. તો આગી જ્યાં છે 10:30 અને બાદ તો મમ્મીએ રોટી કાઢી. શું બનાવ્યું? મોગરની દાળ. ચોરી મોરતી હતી હા વાળી જોવું. આ બાદ તો લુગડો તો હોય છે. પતી ગયું? બાનો લાયક લેતા આવું કે બા છેલ્લા ના આવીએ એટલે. આજ તો પેપરમાં આગાહી લખી છે આજ બપોરે કે કાલ રવિવાર હોવા જ લીધી. ભારે વરસાદ લખી છે. અંધારેલું હોય ખાલી, કોઈ વરસાદ આવ્યો નહીં હજુ. તો આ બાજુ તો માસી લુગડો ધોવો હ ને અડધો તો ધોવાઈને મૂકાઈએ જ્યો. આ બાજુ મમ્મી રોટલીનું કરે છે. વાગી ગયા 11:30 ના ટી શર્ટ હોય લઈને આવ્યા છીએ. તો ખાસું 4-5 દાડા ઉપર થઈ ગયું. બાઈકના હોકરા. હા ના એ તો આવશે ને. ઓહો એ હોમે તો રે. હા આપણા ગામના જ છે ગુલા કાકા. બચ્ચો જેવી ભાઈ ઊંઘ્યા. હા મને નાઈ કે બાકી હ ર અને આઈરી જો છે. અરે પાર મેલો કે ટી શર્ટો લઈને આવ્યો હું. નવરો થઈને કરશું હું. ના ખાસ્યા 4-5 દાડા ઉપર ના થઈ ગયું. રવિવાર કરી એ કરી છેલ્લી અને આજ તો શનિવાર છે. પણ વાંધો નહીં, આપણે ઓમથી ઓમ નતા દોડા તો શ્રીમનમાં જ્યાં નહીં બાની દવા લેવા જ્યાં પાછા ઓમ નાદી પહોંચ્યા કોઠા. તો આશીષભાઈને આવી ગયા છે સ્કૂલે. આયા એવા કોમે. હા તમારા એ પાછળ રહી ગયું. હા એવા કોમે વર્કી ગયા. હવે લાયો ચાલુ કરી દઈએ હેણો ટી શર્ટો. આ થોડી કરી મેન કિસ્સાએ અને હમણાં આવ્યો બધો આવ્યો. પહેલાં અમે બે કરી પછી તું આવી. એવું ના હોય લે આ કાતર લેવાની હોય પાડ મેં. મને તો કટર રમવું. એટલે ઝવીરભાઈ ઉઠી ગયો છોકરો. ઉઠી ગયો છે એટલે બાજુ બાઈ ને ખાધું બા. હા હા દવા તો નહીં આપણે બપોરની. હા આ બાદ તો વરસાદ ચાલુ હોય. આજની આગાહી છે નહીં શનિ રવિ. આજ બપોરથી તે કાલ રવિવાર સુધી હોજ સુધી ભારે વરસાદ છે. અને આ બાદ ખાવાનું ચાલે છે
ભેડાનું શાક બનાવ્યું અને મોગનની દાળ. ચલો ખાઈ લઈએ આપણે. મને લાગી જ છે મારે ખાવું. પછી ટી શર્ટો લાવે કરી દઈએ. લે આડો જલ્દી. ના 6 વાગ્યા. દહીણું મેળવા જવાનું, શાકભાજી લેવા જવાનું. વરસાદ આવતો કરતો પહેલા જઈ આવીએ. બૂમો પાડે. ચલો 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 ફટોફટ જઈએ. ચલો દૂધ નહીં તો લઈ લીધું બધું. આમાં દાદાનો કપડો રહ્યો અને શાકભાજી અહીં આગળથી જ. ચલો હવે હેણો બીજું કોઈ મરચો એકલો જ લે હે પાર મેલજે. તો વાગી ગયા છે 7 અને આ બાજુ મની બોન રોટલી કરે હ. અને આ શું ચોરીને ડેટો. બાજુ મમ્મી ડુંગળી મોર હશે. ટુકડી ભજીયો નહીં ટીકડી ભજીયો. આ બાજુ શું થાય છે? કઢી ટીકડી ભજીયા માટે. ઓહો કેટલું બનાવ્યું તમે તો. ખીચડી શાક કઢી પછી શું બનાવ્યું ટીકડી ભજીયો. તો ચલો આપણો ટાઈમ થઈ ગયો છે મઢી જવાનો. મઢી જતા આવીએ દર્શન કરતા આવીએ. તો આવી જઈએ છીએ મઢે. દર્શન કરીએ થોડી વાર બેસીએ. થોડી વાર બેસીએ. તો આ બાજુ તો ટીકડી ભજીયો બનાવે છે ને કઢી થઈ ગઈ છે અને આપણે થોડી થોડી હેલ્પ કરાવીએ છીએ. ખાસી વાગી ને કરવા જેવી ટી શર્ટો આજે 200 જેવી કરી. કશું વાળું નહીં તો ધીમે ધીમે બધી વાત થોડું થોડું કરવાનું. બસ બહુ ના પેલું એ કરે ચાલશે. ધીમો ગેસ રાખ. હા આમાં આપણે લાયા છીએ આવીએ રોટલી બનાવવા માટેનું. ઓના આપણે હવે આમ ટીકડીઓ પાર દઈશું દબાઈ દબાઈ. અને આયરો તરો હવ આયરો તરો છે ને આપણે ટીકડીઓ પાડીએ. થોડી થોડી હેલ્પ તમારે કરાવવાની બધો ને બૈરો. આમાં અમુક એવા ભાયડા હશે ને પાછા એ એવું કહેશે કે બૈરોના ગુલામ ના બધું. પણ આપણા ઘરમાં શું કરવું એ આપણે જોવાનું. હા તમે બે માણસ ખુશ રહેવો જોઈએ બસ. જીને જે કહેવું હોય કે. શું કર્યું બરે. ચલો આપણે હા ટીકડીઓ बरसात के मौसम में टिकड़ी वाले भजिया टिकड़ी भजिया. हमारी बात तो पूरी थवा दे तू ये बोली गयो. जीना जे कहेवो એ કે બસ તમારે બે માણસને શું કરું એ તમારે જોવાનું. બાકી કહેવા વાળા તો કહેવાના જ છે. ગુલામ કે જે કેવું હોય કે હા કોક તમારું ઘર ચલાવવા આવવાનું નહીં. એકબીજાની તકલીફ સમજીને તમે જેટલું પેલું એ કરો એટલું સારું. બાકી ખોટા વટમન રહેવું નહીં. અત્યારે તો જેવું
સાચી વાત. એ તો સમય આવે તો બકા પોતાની ફેમિલી જ આવે, બીજું કોઈ ના હોય. આ સ્વાર્થ વગર તો કોઈ તમારું એક ટોપું એ ના કરે તો પવાલું ભરીને પોણી એ ના પીવડાવે. સ્વાર્થ વગર કશું થવાનું નહીં. તો બધું દુનિયા છે, દુનિયામાં ચાલતું રહેવાનું. આ જો આપણે ટીકડી થોડી કરી આવી રીતે આમ દબાઈ દેવાનું. ચોટી જાય. ઠરવા દઉં થોડી, એટલું બધું નહીં ચોટતું, થોડું ઠરવા દઈએ અને હેણો. તો આ બાદ તો બાન દાદાને ખાવાનું કાઢી આપ્યું છે. બા ભજીયો ખાજે હો ગરમ ગરમ. બાને તો કઢી ભાવશે. ચલો ખાઈ લઈએ આમાં. કેટલું થયું? હા આટલો બાકી હજુ. એવું છે. આ બાને ખાવા કાઢી આપતો હતો દાદાના બેન. કશું વાંધો નહીં. ખાવા કાઢી આપતો. સારું એમ. ઠંડો થઈ જવા લાગે એટલે ગરમ ગરમ ભાગી દેવા. તો આપણે ખાવાનું ને તો ખાઈ લીધું છે. એક અલ્યા તારી, અલ્યા તારી. આવું મને આવું ના શીખવાડે. કોકદાર આપણે તો કબાટ મમ્મીને ખુલ્લો મેલા ઠેકોણો હોતો નહીં. મને ફેઈ જાય આ તો. એ તો રૂમની લાઇટ બાઇટ બંધ કરીને શીખવાડ. આવું ના શીખવાડે જો. નકા હવે પગથિયો ચડતા શીખ્યા હ. હા જેવી રહ્યો. હવે એના અંદર વધરું બહાર આવે. નહીં સીધો રહે તો. આ તો રે, આ તો રે. આ ઊભો થા, ઊભો થા, ઊભો થા. પડવાની બીક નહીં લાગતી. હજુ ખબર નહીં પડતી કે વાઘ 2-3 વાર ખખરે ને પછી ખબર પડી જાય કે હવે પડે. લે આ બધા બધા દાદા હેડો પૂરી દિયા જયવીન ના. હેડો જયવીન ચી નજર પડે હજુ. હેડો પાછું આવ્યું ડેટકું. એનું એ જ છે. હવે ઊંઘ્યા હતા ને બા. બધું મેલું હું ખાલી વિડીયોમાં હું બોલું ઊંઘું. ઊંઘું કેટલા વાગે? 1-2 વાગે. વિડિયો એન્ડ કરો પણ હા એડિટ કરવાનું હા. હજુ તો 9 વાગે. બાલી ઊંઘશે જાનો. આ બાદ તો બધો હવ બાનો ટાઈમ હોય એટલા વાગે. તો આજનું વ્લોગ કરીએ છીએ એન્ડ. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ, જય માતાજી.